શું આપણે ભીડ પ્રધાન દેશ બની રહ્યા છીએ? અલગ અલગ કાર્યક્રમોની અંદર ભીડ એકઠી થાય એ સ્વાભાવિક છે, પરંતુ એ ભીડની અંદર કોઈ ઘટના બની જાય તો તેની જવાબદારી કોણ ઉઠાવે છે તે પણ એક મોટો સવાલ છે, અને આ સવાલનો જવાબ મળવો મુશ્કેલ છે. આઈપીએલની અંદર ચેમ્પિયન બન્યા બાદ આરસીબીની ઉજવણીની અંદર બેંગલુરુમાં જે ઘટના બની તે ખૂબ જ ગંભીર સવાલ ઊભા કરે છે. આઈપીએલમાં લાખો ક્રિકેટ રસિકો માટે 18 વર્ષ બાદ ઉજવણી કરવાનો મોકો આવ્યો, કેમ કે આરસીબી પ્રથમ વખત ચેમ્પિયન બની. પરંતુ આ ઘટનાને 24 કલાક પણ નહોતા થયા અને બેંગલુરુમાં ક્રિકેટ ચાહકોની ઉજવણી ગમગીનીમાં ફેરવાઈ ગઈ. આરસીબીની ટીમ ક્રિકેટ ફેન્સનો આભાર માનવા માટે બેંગલુરુ પહોંચી. ટ્રાફિક અને અન્ય કારણોસર ટીમને વિક્ટરી પરેડની મંજૂરી ન મળી, જે બાદ રસ્તાઓ પર અને ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર લાખો ક્રિકેટ ચાહકોનો જમાવડો ઓછો ન થયો. આટલી ભીડમાં ધક્કામુક્કી થઈ અને તેમાં કચડાવાના કારણે લોકોએ જીવ ગુમાવ્યા, તો કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા. એક તરફ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જીતની ઉજવણીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, તો બીજી તરફ સ્ટેડિયમ બહાર ધક્કામુક્કીથી અફરાતફરી મચી ગઈ. પોલીસ કર્મીઓ પીડિતને ખભા પર ઊંચકીને બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા, તો કેટલાક પોલીસ કર્મીઓ સીપીઆર આપી ઈજાગ્રસ્ત લોકોને બચાવવાના પ્રયાસમાં પણ લાગી ગયા. બેંગલુરુમાં બનેલી આ ઘટના ઘણા ગંભીર સવાલ ઊભા કરે છે. કોઈ રમત માટેની ઉજવણી હોય, કોઈ ધાર્મિક મેળાવડો હોય, કે પછી કોઈ રાજકીય કે નેતા માટે એકઠી થયેલી ભીડ હોય. કમનસીબી એ છે કે જો આ પ્રકારની ઘટના બને તો જવાબદેહી નક્કી થતી નથી. ભલે ભીડનો ચહેરો ન હોય, પરંતુ જવાબદારીનો ચહેરો તો હોવો જ જોઈએ. મહાકુંભમાં બનેલી ભગદડની ઘટનાને 4 મહિના જેટલો સમય પણ નથી થયો. મહાકુંભમાં પણ ધક્કામુક્કી અને અફરાતફરીની 1 થી વધુ ઘટનાઓ બની. કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા, પરંતુ કમનસીબી એ કિસ્સામાં પણ જોવા મળી કે કોઈ જવાબદેહી નક્કી ન થઈ. મોતના આંકડા પર પણ સવાલ ઉઠ્યા અને સમય સાથે ગજની ફિલ્મના મુખ્ય કિરદારની જેમ પ્રજાની યાદશક્તિ પર અન્ય સમાચારોનો ધાબળો ઉડાડી દેવાયો. ધર્મ હોય, રાજનીતિ હોય કે પછી રમતગમત, ઉત્સાહ અને ઉન્માદ સાથે લાગણી વ્યક્ત કરવાની આપણે ત્યાં પરંપરા છે. પરંતુ આ ઉત્સાહ અને ઉન્માદ કોઈનો શ્વાસ છીનવી લે તે પણ કેટલું વ્યાજબી. જેટલી જવાબદારી નાગરિકોની છે એટલી જ જવાબદારી સરકારોની પણ, કેમ કે ભલે ભીડનો ચહેરો ન હોય, પરંતુ જવાબદારીનો ચહેરો તો હોય જ શકે. અને આ પ્રકારની ઘટનાઓમાં એ જવાબદારી પણ નક્કી થવી જોઈએ, નહીં કે રાજકીય નિવેદનબાજી. બ્યુરો રિપોર્ટ, GSTV.